કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં ને? આ લોકડાઉનના સમયમાં તમે ઘણી ફિલ્મ અને સિરિયલ જોતા હશો, ખરું ને? શું તમે દેશભક્તિને લગતી મંગલ પાંડે ફિલ્મ જોઈ છે? साल 1857 महीना मार्च। मंगल पांडे 34वीं इन्फेंट्री के साथ बैरकपुर में तैनात थे। सिपाहियों में जबरन ईसाई बनाए जाने से लेकर कई तरह की अफवाहें फैल रही थी। कोई कह रहा था कि नई कारतूसों में गाय और सूअर की चर्बी लगाई गई है। मार्च 29, 1857 दिन रविवार, बैरकपुर स्थित 34वीं बंगाल नेटिव इन्फेंट्री का लेफ्टिनेंट चर्च जाने की तैयारी कर रहा था। तभी उसे खबर मिली कि इन्फेंट्री के यूनिट के जवान अशांत लग रहे हैं। मंगल पांडे चिल्लाते हुए गरज रहा था और कह रहा था कि जो भी अंग्रेज उसके सामने आया वह उसे जान से मार देगा। उसके बाद मंगल पांडे की तलवार हवा में लहराई और मार्च 29 की वह शाम खून से रंग गई। जैसे ही अंग्रेज अफसर हीयर से वहां पहुंचा, मंगल पांडे ने उसके सीने में गोली दाग दी। उसके बाद पूरी टुकड़ी में विद्रोह की आग भड़क उठी और सैनिकों ने अंग्रेजी हुकूमत को जड़ से उखाड़ फेंकने की कसम खाई। भारत को आज़ादी भले ही 1947 में मिली, परंतु इसके लिए संघर्ष लगभग 100 वर्ष पूर्व ही आरंभ हो चुका था। वास्तव में इस 1857 की क्रांति का स्वर्णिम इतिहास ही कालांतर में कई स्वतंत्रता सेनानियों के लिए प्रेरणादायी बना। ये क्रांति तब हुई जब नेटवर्क की ज़्यादा विकसित सुविधाएं नहीं थी। केंद्र में अंग्रेजों की सत्ता को हिलाने के लिए कोई नेतृत्व भी नहीं था और ना ही कोई संगठित समूह या निर्धारित योजना थी जिससे क्रांति को सफल बनाया जा सके। लेकिन सैन्य वर्ग से लेकर आम जनों में अंग्रेजों के खिलाफ फैले आक्रोश को अपना लक्ष्य दिखने लगा था। उस समय ही शासक वर्ग से लेकर सैनिकों, मजदूरों, किसानों, यहाँ तक कि कुछ जनजातियों को भी स्वतंत्रता और स्वायत्तता का महत्व समझ आ गया था। ये क्रांति असफल जरूर रही, लेकिन इसने देश के लिए एक सुनहरे भविष्य की नींव रख दी थी। મંગલ પાંડેના સમયની એટલે કે 1857ના સમયની છે। તે સમયે અંગ્રેજો પ્રત્યે ભારે રોષ અને અસંતોષ ફેલાયો હતો અને આને કારણે ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદય થયો। ઈસવીસન 1857ના સમયમાં ભારતમાં એક મહત્ત્વની ઘટના બની, તે છે સ્વાતંત્ર્ય સંગ્રામ। તો ચાલો બાળકો, આજે આપણે ધોરણ 8માં એકમ 9 ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે શીખીએ। 1857ના ભારતના ઇતિહાસમાં આ મહત્ત્વની ઘટના હતી કે તેના વિશે પ્રથમ પુસ્તક લખનાર આપણા ક્રાંતિકારી વીર સાવરકરે જ્યારે આ પુસ્તક ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ 1857 લખ્યું તો તેને છપાવતા પહેલાં જ તેના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો। એટલે કે આ વિશ્વનું પ્રથમ એવું પુસ્તક હતું કે જેને છપાવતા પહેલાં જ તેની ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોય। તો ચાલો બાળ દોસ્તો, આપણે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવના કારણો વિશે જાણીએ। ભારતમાં સત્તા મેળવવા માટે અંગ્રેજોએ અપનાવેલી દમનકારી અને કૂટનીતિના કારણે ભારતમાં બહોળા પ્રમાણમાં અસંતોષ ફેલાયો। આ અસંતોષ એ આ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કારણ હતું। તો આ અસંતોષ કેમ ફેલાયો તેના કારણો આપણે વિગતવાર જાણીએ। સૌ પ્રથમ કારણ હતું સામાજિક અને ધાર્મિક। કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેણે લોકોમાં ભય ઊભો કર્યો હતો। તેમને લાગ્યું કે કંપની સરકાર ઇરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે। જ્યારે લશ્કર, જેલ અને રેલવેમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવતી હતી। સમાજનો મોટો ભાગ રૂઢિચુસ્ત હોવાથી નવા પરિવર્તનો એ તેમનામાં અસંતોષ ફેલાવ્યો હતો। પરિણામે સામાજિક અને ધાર્મિક માળખાને જાળવી રાખવા માટે મોટાભાગની સંખ્યામાં લોકો સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આર્થિક કારણ।
એ સમયે અંગ્રેજોની આર્થિક નીતિ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની હતી. પરિણામે ભારતીય સમાજના મોટાભાગના વર્ગો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા. ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અને એકત્ર કરેલ રૂપિયાની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડના ધંધા ઉદ્યોગો વિકસાવવા લાગ્યા હતા. ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં જકાત વગર આવતો, જ્યારે હિન્દના કાપડ ઉપર 80% સુધીની જકાત નાખવામાં આવતી હતી. એટલે ઉદાહરણ તરીકે ઇંગ્લેન્ડમાં ₹100ના માલ સામાન પર જકાત 0%, એટલે કે તે માલ સામાનની પડતર કિંમત ₹100 રહેતી, જ્યારે ભારતમાં ઉત્પન્ન થયેલા ₹100ના માલ સામાન પર જકાત 80% જેટલી નાખવામાં આવતી હતી. એટલે કે તે માલ સામાનની પડતર કિંમત ₹180 થતી. આમ ભારતમાં જ ઉત્પન્ન થયેલો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો. એટલે કારીગર વર્ગ બેકાર બન્યો અને ધીરે ધીરે ભારતમાં ગરીબી વધતી ગઈ. અંગ્રેજો જમીનદારો અને ખેડૂતો પાસેથી ખૂબ મોટા પ્રમાણમાં જમીન મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. આથી જમીન વિહોણા બનેલા ખેડૂત અને જમીનદારો પણ આ સંગ્રામમાં મોટી સંખ્યામાં જોડાયા. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો રાજકીય કારણ. ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધમાં વિજય બાદ દીવાની સત્તા મળતા અંગ્રેજોએ વિસ્તારવાદની સહાયકારી યોજના અને ખાલસા નીતિ યોજનાથી ભારતના ઘણા ખરા પ્રદેશમાં પોતાની સત્તા સ્થાપી દીધી હતી. આ નીતિનો ભોગ બનનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, જગદીશપુરના રાજા કુંવરસિંહ, કાનપુરના નાના સાહેબ પેશવા વગેરે લોકોએ આ સંગ્રામનું સુકાન સંભાળ્યું. તો ચાલો દોસ્તો હવે જોઈએ આ સંગ્રામનું લશ્કરી કારણ. વિદ્યાર્થી મિત્રો, વિશાળ ભારતમાં બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓની સંખ્યા ઘણી ઓછી હતી. લશ્કરમાં ભારતીય અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ લગભગ 6:1 રહેતું. એટલે કે 100 સૈનિકોએ 85% ભારતીય સૈનિક અને 15% જ અંગ્રેજ સૈનિકો હતા. લશ્કરમાં ઉચ્ચ હોદ્દા અંગ્રેજ અધિકારી માટે અનામત રાખવામાં આવતા. હિન્દી સિપાહીઓને બઢતીની તક ઘણી મર્યાદિત હતી. હિન્દી અને અંગ્રેજ સિપાહીઓના પગારમાં પણ ઘણો તફાવત હતો. હિન્દી સિપાહીને માસિક ₹7 પગાર આપવામાં આવતો હતો, જ્યારે અંગ્રેજ સિપાહીઓને માસિક પગાર ₹150 આપવામાં આવતો હતો. આમ હિન્દ સિપાહીઓને ઘણા હલકા અને તુચ્છ માનવામાં આવતા હતા. ઉપરાંત તે સમયમાં ભારતીય સિપાહીઓને સમુદ્ર ઓળંગવાની મનાઈ હતી. જે સિપાહી સમુદ્ર ઓળંગે તેને તેના સમાજમાં જ્ઞાતિ બહાર મૂકવામાં આવતા. છતાં હિન્દ સિપાહીઓને ફરજિયાતપણે વિદેશમાં બ્રિટિશ યુદ્ધમાં મોકલવામાં આવતા. તેથી અન્ય લોકોની જેમ સિપાહીઓને પણ લાગ્યું કે તેમનો ધર્મ ભયમાં મુકાયો છે. સિપાહીઓ પણ ભારતનું એક અભિન્ન અંગ હતા. આથી સામાન્ય પ્રજા ઉપર જે દુઃખ પડતા હતા તેની સીધી અસર તેમના ઉપર થતી હતી. આથી આ સંગ્રામમાં સિપાહીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. હવે બાળ દોસ્તો આપણે જોઈએ ઈસવીસન 1800ના સ્વાતંત્ર્ય સંગ્રામના તાત્કાલિક કારણ. અંગ્રેજો શાસન વિરુદ્ધ લોકોનો રોષ ક્રમશઃ વધતો જતો હતો. આ દરમિયાન ઈસવીસન 1857ના જાન્યુઆરી મહિનામાં ભારતના લશ્કરમાં એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી. તેમાં વપરાતી કારતૂસોની બનાવટમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો. આ કારતૂસનો ઉપયોગ કરતી વખતે દાંત વડે તોડવી પડતી. ધાર્મિક દ્રષ્ટિએ ગાય અને ડુક્કરનું માંસ ખાવાની મનાઈ હોવાથી હિન્દુ અને મુસ્લિમ સૈનિકોની લાગણી દુભાઈ. અંગ્રેજોએ સૈનિકોને ધર્મભ્રષ્ટ કરવા માંગે છે તેવું તેઓને લાગ્યું. તેથી તેમણે તેમના ઉપરી અધિકારીને તે અંગે ફરિયાદ કરી, પરંતુ તેનો સંતોષકારક જવાબ ન મળતા સૌપ્રથમ બરાકપુરની 19મી પલટને આ ચરબીવાળા કારતૂસનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો. તેથી આખી પલટન જ વિખેરી નાખવામાં આવી. આમ આવા અનેક લશ્કરી કારણોના કારણે પણ આ સંગ્રામમાં અનેક સૈનિકો જોડાયા. વિદ્યાર્થી મિત્રો, આપણે આ એપિસોડમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવ થવાના કારણોમાં સામાજિક અને ધાર્મિક કારણ, આર્થિક કારણ,
રાજકીય કારણ, લશ્કરી કારણ અને તેનું તાત્કાલિક કારણ વિશે સમજ્યા. હવે પછીના એપિસોડમાં આપણે તેમાં ભાગ લેનારા આગેવાનો વિશે વિગતવાર જોઈશું. આભાર દોસ્તો.